નર્મદા ડેમમાંથી કુલ 4.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરાંત પાવર હાઉસમાંથી પણ 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે। હાલ નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે, જેના પગલે તંત્રએ સાવચેત રહેવાની અપીલ કરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, નર્મદા ડેમમાંથી કુલ 4.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, શું વિગતો? જે આપણે જાણ્યું કે ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ છે। નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। જ્યારે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। હાલ 23 દરવાજા ખોલીને 2.5 મીટર 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। સાથે પાણી જે આવક છે તે 4 લાખ ક્યુસેક ઉપરાંતની છે। રિવરબેડ પાવરહાઉસ અને કેનાલ હેડ સતત ચાલુ છે। ગુજરાતને જે કરોડ રૂપિયાનો વીજ ઉત્પાદનનો ફાયદો તો થઈ રહ્યો છે। સાથે ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ છે તેની સપાટી સતત વધી રહી છે, પરંતુ સરકાર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી વિભાગના અધિકારીઓ જે છે તેઓ સપાટીને જાળવી રાખે છે અને પાણી છોડે છે। એટલે જે કાંઠાના વિસ્તારો છે, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, તેના 22 ગામોને એલર્ટ રાખવામાં આવે છે। સાથે સાથે નુકસાન ના થાય, ભરૂચના કાંઠા વિસ્તારોને નુકસાન ના થાય તેના માટે જે પાણીની આવક છે અને જાવક છે તેને જાળવી રાખવામાં આવી રહી છે। ગુજરાતના જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની આસપાસ 3 તળાવો આવેલા છે। આ 3 તળાવોમાં પણ પાણી છોડવામાં આવ્યું છે। કેનાલ હેડ પાવરહાઉસમાંથી જે વીજ ઉત્પાદન થાય છે તેમાંથી જે પાણી ડિસ્ચાર્જ થાય છે તે ડિસ્ચાર્જ તળાવોમાં પાણી ભરાય છે અને પાણી ગુજરાતને પીવાના પાણી માટે અને સિંચાઈ માટે આપવામાં આવે છે। હાલ 3 તળાવો ભરવાની જે કામગીરી છે તે ધીમે ધીમે કરવામાં આવી રહી છે। એટલે પાણીનો જે સ્ટોરેજ છે તે સ્ટોરેજ પર રાખવામાં આવે છે, સાથે સાથે ડિસ્ચાર્જ પણ કરવામાં આવે છે। જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ છે, કેચમેન્ટનો વિસ્તાર છે જે નર્મદાનો, કવાંટ, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશનો, આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નર્મદામાં જે પાણીની આવક છે તે વિપુલ પ્રમાણમાં થઈ છે। અત્યાર સુધીના જે આ વર્ષની વાત કરીએ તો 23 દરવાજા ખોલવામાં પહેલીવાર આવ્યા છે। 5 મીટર એટલે 2.5 મીટર દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે જે નર્મદાના કાંઠાના વિસ્તારો છે, જે ઘાટો છે, ઘાટો પણ ડૂબી રહ્યા છે। સાથે સાથે જોવા જઈએ તો નર્મદા જે ઘાટ છે, આરતી ઘાટ, તે ડૂબી ગયો છે, જેના પગથિયા ડૂબ્યા છે। નુકસાની નથી કોઈ પણ જાતની। આ વખતે નર્મદામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ જળસ્તર વધી રહ્યું છે। નર્મદાનું જળસ્તર વધતા આસપાસના ગામોને સચેત કરાય છે। સાથે સાથે નુકસાની ના થાય તેની કાળજી પણ તંત્ર લઈ રહ્યું છે। એટલે આ વખત કંટ્રોલ ઓથોરિટીએ શરૂઆતથી પાણી છોડ્યું હતું તે ઘણો મોટો ફાયદો થયો છે, કારણ કે જો નર્મદાનું પાણી વધારે હોત આની અસર પડી હોત। છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે અને છોટાઉદેપુરની નદીઓ પણ નર્મદામાં ભળે છે। એટલે નર્મદામાં ભળતી નદીઓનું જો પાણી નદીમાં ના સમાતું તો આજે છોટાઉદેપુર પણ જળસ્તર વધતા નુકસાની થાત। પરંતુ નર્મદા કંટ્રોલ ઓથોરિટીને સરકાર પાણી ડિસ્ચાર્જ કરવાની જે પ્રક્રિયા પહેલેથી રાખી, નર્મદા ડેમ પૂરેપૂરો ભર્યો, તેમ આજે સમગ્ર રાજ્યને ફાયદો તો થશે જ, પરંતુ નુકસાની પણ નથી થઈ। ત્યારે રિવરબેડ પાવરહાઉસ, કેનાલ હેડ પાવરહાઉસમાં સતત વીજ ઉત્પાદન કરવાથી જે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે 50,000 ક્યુસેકની આસપાસ રિવરબેડ પાવરહાઉસનું પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે સતત વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે। જી આભાર રફીક, સમગ્ર માહિતી આપવા બદલ।